નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે કાઠિયાવાડમાંથી એટલે કે સૌરાષ્ટ્રમાંથી ખેડૂત ભાઈઓ અમારા ફાર્મની મુલાકાતે આવ્યા છીએ. આપણું નામ? રાજેશભાઈ નારાયણભાઈ ઓરા, ગામ મોટી મણપરી, જિલ્લો જુનાગઢ, તાલુકો વિસાવદર. વિસાવદર. તમારું? અશ્વિનભાઈ. એટલે મને થોડી જાણવાની જિજ્ઞાસા થઈ કે ભાઈ આમ સરગવાની ખેતી ખેડૂત કઈ રીતે કરે છે, એટલે હું અમને જોડાયો. પણ જાણીને ખેડૂત પ્રત્યેની જે તમારી ભાઈ કમરાજભાઈની જે ભાવના છે કે આટલા વર્ષના અનુભવ અને અનુભવ ઉપરથી જે ખેડૂતને આપવાની એમની જે પેલી છે જિજ્ઞાસા, એ ખરેખર પ્રશંસનીય છે. અને સરસ અમને અહીંયા એમનું નોલેજ મોરિંગો ફાર્મિંગનું મળ્યું. બરાબર. તમારું શું કહેવું? મેં તો ઘણા ફાર્મ જોયા છે. આ કામરાજભાઈનું એક ફાર્મ જોયું એવું જ નથી. જે કામરાજભાઈ પ્રકૃતિ સાથે જે આ ખેતી કરે છે અને એનું જે રિઝલ્ટ આમાં છે એ હજી મેં ગુજરાતમાં બીજા કોઈ ફાર્મમાં નથી જોયું. આખા ગુજરાતમાં? આખા ગુજરાતમાં મેં ઘણું સર્વે કરેલું છે, ખાલી આ એક ફાર્મ જોયું એવું નથી. અને ખેડૂત તરીકે જે ખેડૂતને જે કાંઈ પીરસવું અને ખેડૂતને જે કાંઈ ગ્રહણ કરવું, કામરાજભાઈના ફાર્મ ઉપર આવીને એ બધું વ્યવસ્થિત લાગ્યું અને પૂરો રિસ્પોન્સ આપ્યો કામરાજભાઈએ. કે અમે જ્યારે આવતા હતા ત્યારે એ બહાર હતા, અહીં આવવા માટે આવીને બધું નોલેજ આપ્યું, પૂરો સમય આપ્યો. કોઈ પણ ખેડૂત મોરિંગાની આ સરગવાની ખેતી કરતા હોય એને જાણવા માટે કામરાજભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકીએ. અને સારું એવું ઉત્પાદન પોતે લે છે. બીજા ખેડૂતને કાંઈ જાણવું હોય, આ ખેતીમાં વિષયમાં કાંઈ જાણવું હોય તો એ લઈ શકે. અમને અહીંયા આવ્યા પછી પૂરો સંતોષ મળ્યો છે. તમને જે તમારા પ્રશ્નો હતા એનું નિરાકરણ તો થઈ ગયું ને? પૂરેપૂરું. જે કાંઈ પ્રશ્નો હતા, અને અમે તો જો ગીરમાંથી આવી એટલે જેટલું હોય એટલું અમે લઈ ક્યાંય છોડી નહીં. જે કાંઈ કામરાજભાઈનું પૂરેપૂરું સમય લેવાનો હતો લીધો, એને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. જે કોઈ ખેડૂત ભાઈઓને આ ખેતી કરવી છે તો એમને ન કરી નાખવી. દરેક ખેડૂતને એ એક ખેડૂત તરીકેનું વાત કરું કે એમને સીધી આલો કે સરગવો વાવી દીધો અને થઈ જશે એવું નથી થવાનું. એવું નથી. એની અંદર થોડાક ઊંડા ઉતરો, એનું નોલેજ જો, પછી તમે વાવેતર કરો. અને બીજા ખેડૂત આગળ જે કાંઈ કામરાજભાઈ છે, બીજા ખેડૂતે કોઈ વાવેતર કર્યું એની પાસેથી જાણો, માર્કેટ વ્યવસ્થાઓ છે એ જાણો, પછી જ આગળ વધો તો સક્સેસ જાઓ, નકર સક્સેસ. બીજો એમની વિશેષ ભાવના એ જ હોય કે હું જે ખેડૂતોને નોલેજ આપું છું અને જે ખેડૂતને મળે એ પણ બીજા 5 ખેડૂતને આપે તો એનાથી વિશેષ ખેડૂતને ફાયદો થાય અને ખેડૂતોનો ઉત્કર્ષમાં એમની ભાવના એ મને. અને એમના જે પ્રશ્ન છે એનું નિરાકરણ થાય. એમના પ્રશ્નો જે હોય એમનું નિરાકરણ થાય અને ખેડૂત આગળ વધે અને 25 રૂપિયા કમાતો થાય. જે ખેડૂત સક્સેસ નહીં એના આપણે બધા મળીને સક્સેસ કરવાનો પડે. પાસે નોલેજની આપલે થાય તો કંઈક નવું શીખવા મળે અને ખેડૂતનો ફાયદો થાય. કંઈક પ્રશ્ન હોય તો એનું નિરાકરણ થાય. અને ખેડૂતને શીખવાડતો નથી. એટલે મારું કહેવું એવું છે કે ખેડૂત પોતે જે જ્ઞાન છે એ આગળ વધાર છે તો એનું વચ્ચે ઘટે નહીં. એમ જ્ઞાન આપવાથી હંમેશા વધે જ છે, નથી. આપણે પહેલેથી સંસ્કૃતિનો શિક્ષણ આપવાથી પોતાને પાસે જે કંઈ નોલેજ હોય બીજાને આપવાથી ઉલટાનું વધતું હોય છે. હવે તમે બધા ગુજરાતની અંદર કે બીજા બધા સરગવાના ફાર્મ જોયા, તો એ ફાર્મની અંદર આપણી ફાર્મની અંદર શું વિશેષતા છે, અલગ શું પડે છે? એમ બહુ વિશેષતા છે ફાર્મની અંદર. એક તો પેલા તમારા ફાર્મની અંદર જે કાંઈ શાઇનિંગ જોઈ ને એની જે આ તમારા સરગવાના જે ઝાડ છે એ બધે દાંત કાઢે છે આપણે આમાં. એવું એમ ને? બરાબર. પહેલું તમે માર્કિંગ એ કર્યું, કારણ કે છોડ તંદુરસ્ત હશે તો જ તમને પ્રોડક્શન દે કે સારું ફળ દેવાનું છે. એ જ બીમાર હશે તો નહીં આપે. અને એને તંદુરસ્ત રાખવા માટે
જે કાંઈ આપણે જમીનની ઉપરી જે કાંઈ યોજનાબંધ જે આની માવજત કરવાની હોય એ માવજત કરવા માટેની જે કાંઈ વિશેષ મગજની અંદર પ્રશ્નો હતા એ બધા તમારી પાસેથી એના ઇસ્યુ સોલ્વ થઈ ગયા અને આગળ જરૂરિયાત પડશે તો અમે એ કોન્ટેક્ટ કરતા રહીશું. આપણે નોલેજ જે હશે નોલેજ આપતા રહીશું. ખેડૂત મિત્રો આભાર, થેન્ક યુ. અને આ શેગ હાલ બી આજે તારીખ તો લગભગ 22 તારીખ 22/2/2025 આજે 2 વાગેલા છે. 2 વાગ્યાના તાપમાં ખેડૂત તરીકે આ બધું સમજાવી રહ્યા છે. એ પણ ખરેખર જોઈ લો શેગ ખેડૂત મિત્રો, આજે બી કેટલી શેગ લાગેલી છે. 10 વીણી થઈ ગયા પછી 10 વીણી થઈ ગઈ. હમણાં 4 દિવસ મોરી 9મી વીણીથી હાલ 10મી વીણી ચાલુ છે. 10 વીણી થઈ ગઈ છે. સતો શેગ ઘટતી નથી, એટલી ને એટલી ચાલુ છે. તો આવું ફાર્મ બનાવવા બદલે એકબીજાના કોન્ટેક્ટમાં રહો અને એકબીજાને નોલેજ જે હોય એ આપતા રહો તો દરેક ખેડૂત સફળ થશે. અમારો ઉદ્દેશ એક જ છે કે દરેક ખેડૂત સફળ થાય અને 25 રૂપિયા કમાય. બસ એ જ આશય છે, બીજો કોઈ અમારો આશય નથી કે જે ખેડૂત ફેલ થાય છે તો એ ખેડૂત ફેલ ના થાય એમ કે. ઓકે, થેન્ક યુ, આભાર.